નમસ્કાર મિત્રો, PHPમાં યુનિટ 2 હેન્ડલિંગ ફોર્મ, સેશન ટ્રેકિંગ એન્ડ PHP કમ્પોનેન્ટ. તો ફોર્મ્સની અંદર આપણે આજે જોવાના છીએ. તો એની અંદર બે મેથડ આવશે, ગેટ અને પોસ્ટ. આ તમે ફર્સ્ટ યુનિટમાં પણ આનું ઇન્ટ્રોડક્શન તો જોઈ ગયા હશો, બટ હવે થોડુંક ડિટેલમાં કે ગેટ અને પોસ્ટ મેથડથી કઈ રીતે ડેટા ટ્રાન્સફર થશે વિથ હેલ્પ ઓફ HTTP રિક્વેસ્ટ. તો ઇન શોર્ટમાં એક પેજથી બીજા પેજ ઉપર ડેટા તમારે ટ્રાન્સફર કરવો હોય અથવા તમારા પેજ ઉપરથી તમારે ડેટા સર્વર પાસે મોકલવો હોય ત્યારે તમારે બે મેથડનો યુઝ કરી શકો. બેમાંથી એક એક છે ગેટ અને પોસ્ટ. મેઇન ડિફરન્સ તો આનો એવો છે કે ગેટ છે એ સિક્યોર નથી, જ્યારે પોસ્ટ છે એ સિક્યોર છે. ગેટની અંદર તમે એવા જ ડેટા ટ્રાન્સફર કરો જે નોન સેન્સિટિવ હોય અને ટેક્સ્ટ બેઝ હોય. જ્યારે તમારે ઇમેજ છે, કોઈ ડોક્યુમેન્ટ છે, એ બધી ફાઇલ જો સર્વર ઉપર અપલોડ કરવાની થાય ત્યારે ગેટ મેથડ કામ ન ચાલે, ત્યારે પોસ્ટ મેથડનો યુઝ કરવો પડે. તો HTMLમાં તમે ફોર્મ ટેગ એક ભણ્યા હશો. તો ફોર્મ ટેગની અંદર એક એટ્રીબ્યુટ આવશે, બે એટ્રીબ્યુટ આવશે, મેથડ અને એક્શન. એક્શન એટલે કે જ્યાં તમારે જવું છે નેક્સ્ટ પેજ ઉપર, અને મેથડ એટલે તમારે કઈ મેથડ યુઝ કરવી. તો વન બાય વન આપણે આને જોશું. The get method used to submit the HTML form data. તમે HTMLમાં ફોર્મ ટેગ આખો ભણી ગયા છો. This data is collected by the predefined $_get variable for processing. ફર્સ્ટ યુનિટની અંદર પણ તમને આ ગેટ વેરિયેબલની ઇન્ફોર્મેશન મળી હશે કે ભાઈ ત્યાંથી ગેટ મેથડનો જ્યારે યુઝ કરી ત્યારે ગેટ વેરિયેબલ યુઝ કરવાનો છે. ડેટા આપણે ટ્રાન્સફર કરશું તેને કેચ કરશે. This information sent from the HTML form using the get method is visible to everyone in browser address bar. હવે get method જો તમે યુઝ કરો તો અહીં ઉપર જે બ્રાઉઝરમાં જે એડ્રેસ બાર હોય ત્યાં તમારો ડેટા તમને દેખાય, તમે જે પાસ કરો છો તે. Which means that all the variable name and their value will be displayed in URL. Therefore, the get method is not secure to send sensitive information. તો ગેટ મેથડનો યુઝ આપણે ત્યારે જ કરશું જ્યારે આપણે સેન્સિટિવ ઇન્ફોર્મેશન સેન્ડ ન કરી હોય. જેમ કે મારી પાસે આ પેજ છે, તો ક્લોઝ ગેટ test.php, જેમાં મેં યુઝર નેમ અને પાસવર્ડ વાળું મેં કંઈક લોગિન ફોર્મ બનાવ્યું. તો યુઝર નેમ અને પાસવર્ડ બંને દેખાશે. હવે આપણે પ્રેક્ટિકલ પણ જોશું સાથે. તો ફોર્મ ડેટા ઇઝ સેન્ટ અ પાર્ટ ઓફ ધ URLની અંદર દેખાશે. ડેટા ઇઝ વિઝિબલ ટુ બ્રાઉઝર એડ્રેસ, યુઝફુલ ફોર એક્શન લાઇક સર્ચિંગ વેર ડેટા ડઝન્ટ નીડ ટુ બી સિક્યોર. બેસ્ટ એક્ઝામ્પલ છે ગૂગલનું સર્ચ બાર. ગૂગલમાં તમે કંઈક સર્ચ કરશો ને તો તમે જે સર્ચ બાર ઉપર લખ્યું હશે એ તમને અહીંયા URL દેખાશે. ચલો તમને લાઈવ જ દેખાડું. બ્રાઉઝર આપણે ઓપન કરીએ, google.com. અહીંયા લખું છું હેલો PHP, એન્ટર. તો તમે જોવો છો અહીંયા ઉપર કે સર્ચ $Q. તો વેરિયેબલનું આ જે ટેક્સ્ટ બોક્સ છે એનું ID શું હશે? Q હશે. અને તમારો પહેલો કીવર્ડ હેલો અહીંયા છે, પ્લસમાં સ્પેસ છે, પછી PHP. તો તમે જોવો છો કે હેલો PHP તમને અહીંયા દેખાય. તો આ નોન સેન્સિટિવ ડેટા છે, કંઈ મતલબ નથી કોઈ જોવે તોય. તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે ગેટ મેથડ. મોસ્ટ મોડર્ન બ્રાઉઝર સપોર્ટ URL લેન્થ અપ ટુ, તો આટલા કેરેક્ટર સુધીની લેન્થ સુધી તમે ડેટા કોઈ ટ્રાન્સફર કરી શકો. તો આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ આપણે જોશું સીધું ફટાફટ. ચાલો, તો એના માટે આપણે પ્રેક્ટિકલ માટે આપણે પહેલાં તો જેમ્પને સ્ટાર્ટ કરી લઈ. અત્યારે આપણે MySQL સાથે કંઈ કામ નથી એટલે પછી જ ઓનલી સ્ટાર્ટ કરશું. અહીંથી જ કોડ હું કોપી કરી લઉં છું HTMLનો. તમે નોટપેડ++, નોટપેડ કે અધર એડિટર યુઝ કરી શકો. ફક્ત જે ફાઇલમાં ડેટા જવાનો છે એનું નામ તમારે ક્યાં લખવાનું છે? અહીં. પહેલાં આને હું સેવ કરી લઉં. સેવ તમારે કરવાનું થાય C ડ્રાઈવમાં. જેમ્પ ફોલ્ડર ડ્રાઈવ કોઈ પણ હોઈ શકે, htdocs. અને અહીંયા હું લખી નાખું ટેસ્ટ નામનું એક ફોલ્ડર બનાવું. અહીંયા કરું 1.php.
જ્યારે પણ તમે PHP સાથે કામ કરતા હોય ત્યારે .htmlથી કોઈ પણ ફાઇલ સેવ ના કરવી, એક સજેશન, બાકી તમારી ઈચ્છા. ફોર્મ ટેગ મેથડ આપણે યુઝ કરશું ગેટ એક્શન, મતલબ કે કયા પેજ ઉપર તમારે જવાનું છે, તો કે આ પેજનો ડેટા મારે કયા પેજ ઉપર મોકલવાનો છે, તો કે પ્રોસેસ અંડરસ્કોર ફોર્મ ડોટ PHPમાં. તો મતલબ હવે હું જે બીજી ફાઇલ બનાવીશ એ મારે એ ફાઇલનું નામ શું રાખવાનું, પ્રોસેસ અંડરસ્કોર ફોર્મ PHP. બાકી એઝ યુ વિશ, તમારે જે નામ આપવું હોય તે. એક હું ટેક્સ્ટ બોક્સ લઉં છું અને એમાં જે ડેટા છે હું સબમિટ કરી બીજા પેજ ઉપર ડિસ્પ્લે કરાવીશ. ઓકે, આ HTML છે તો તમે પહેલેથી જ ભણી ગયા છો. તો આપણે એક નવી ફાઇલ બનાવશું જેમાં PHPનો આપણે કોડ લખશું. તો મેં ઓલરેડી અહીંયા લખેલું જ છે એક્ઝામ્પલમાં, કોપી કરીશ એન્ડ ધેન પેસ્ટ. સેવ માટે શું રાખ્યું હતું મેં, ફાઇલનું નામ, એ તમે અહીંથી કોપી કરી શકો. control-s .php. બંને ફાઇલ એક જ જગ્યાએ હોવી જોઈએ, સેમ ડિરેક્ટરીમાં. ઓકે, ઇફ is set ફંક્શન શું ચેક કરે કે તમારા વેરિયેબલમાં તમારા જે કંટ્રોલ જે ટેક્સ્ટ બોક્સ એની અંદર વેલ્યુ છે કે કેમ. જો હોય તો જ એને ડિસ્પ્લે કરો, અધરવાઇઝ ડિસ્પ્લે કરવાની જરૂર નથી. બરાબર. તો ફરીથી આપણે અહીંયા આવી જો ટેક્સ્ટ બોક્સ, આ ટેક્સ્ટ બોક્સને હું એક્સેસ કઈ રીતે કરી શકીશ, તો કે આ નેમ એટ્રીબ્યુટથી. આ એનો વેરિયેબલ બની ગયો નેમનો. આ ટેક્સ્ટ બોક્સનો વેરિયેબલ શું છે, નેમ. આ નેમને હું જ્યાં એક્સેસ કરીશ તો મને આ ટેક્સ્ટ બોક્સનો ડેટા એક્સેસ કરવા મળશે. તો અહીંયા જે નામની જગ્યાએ હું રાખી દઉં એફ નેમ, એટલે તમને આઈડિયા આવે, નેમથી કન્ફ્યુઝ ના થાવ. તો આ ટેક્સ્ટ બોક્સનો વેરિયેબલ શું બની ગયો, એફ અંડરસ્કોર નેમ. તો આપણે શું કીધું હતું થિયરીમાં હમણાં, કે ગેટ વેરિયેબલથી હું એને યુઝ કરી શકીશ. તો અહીંયા શું લખીશું, એફ અંડરસ્કોર નેમ. તો આની અંદર મને જે ટેક્સ્ટ બોક્સમાં જે ડેટા નાખેલો હશે તે મને ક્યાં મળશે, આ જગ્યાએથી મળશે. બરાબર. જ્યાં પણ હું પ્રિન્ટ કરાવીશ આને ડાયરેક્ટ પ્રિન્ટ કરાવું તો પણ ચાલે. હવે શું કર્યું છે કે ભાઈ એને મેં HTML સ્પેશિયલ કેર્સની અંદર કન્વર્ટ કરી નાખ્યું. મતલબ હું તમને લાઈવ પ્રેક્ટિકલ જ બતાવું, તમે જે આ ના કરો તો પણ ચાલશે. ચાલો, એટલું સમજાણું કે આ પેજનો ડેટા ટેક્સ્ટ બોક્સમાં મેં કંઈક વેલ્યુ નાખી, મારું નામ, ગેટ મેથડનો યુઝ કરી જે મને URL ઉપર દેખાશે અને કયા પેજ ઉપર જશે, આ પેજ ઉપર જશે. તો આ પેજે શું કર્યું, એક કેચ કર્યું કે ભાઈ જો આની અંદર ડેટા છે ટેક્સ્ટ બોક્સમાં, તો કે હા છે. આ હોય તો શું કરો, નેમવાળા વેરિયેબલની અંદર એને સ્ટોર કરાવી લો અને પછી એને પ્રિન્ટ કરાવો. પહેલાં હું તમને રન કરી બતાવું, પછી તમને સમજાવું કે આ સ્પેશિયલ કેર શું છે. તો રન કરવા માટે આપણે લોકલ હોસ્ટ, મારા ફોલ્ડરનું નામ છે ટેસ્ટ, પેલી ફાઇલ છે 1.php, તમને અહીં દેખાતું હશે. હું મારું નામ ટાઈપ કરું, સબમિટ. હવે જેમ મેં કીધું હતું એમ લોકલ હોસ્ટ ટેસ્ટ, એક મિનિટ, અનડિફાઇન્ડ ઇન્ડેક્સ નેમ, અચ્છા અહીંયા તો છે બટ મેં અહીંયા નહોતું કર્યું. ઓકે ડન. તમે જો URLમાં ટેસ્ટ પ્રોસેસ ફોર્મની અંદર જે રીતે ગૂગલમાં હમણાં અહીંયા હતું એવું જ કંઈક વેરિયેબલનું નામ મારા એફ નેમ છે. તો આના વેરિયેબલનું નામ શું બની ગયું હશે, ક્યુ હશે. પછી ઇક્વલ ટુ સુમિત, જે મેં ટેક્સ્ટ બોક્સમાં અહીંયા ટાઈપ કર્યું હતું. બરાબર. તો આ સિક્યોર નથી, મતલબ આવી જો કંઈ ઇન્ફોર્મેશન સેન્ડ કરવી હોય તો તમે યુઝ કરી શકો. ઇન શોર્ટમાં જો ટેક્સેબલ કોઈ ડેટા હોય તો ગેટ મેથડ યુઝ કરો અને નોન સેન્સિટિવ હોય તો નહીં. બટ જો તમારે ઇમેજ અપલોડ કરવાની છે, કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો છે, તો તમારે કઈ યુઝ કરવાની મેથડ, પોસ્ટ મેથડ યુઝ કરવાની. ફરીથી આપણે એક્ઝામ્પલ સમજીએ. ફોર્મ PHPનો કોડ, આ HTML કોડ બટ મેં સેવ કર્યો છે ને PHPમાં એક ફોર્મ બનાવ્યો જેની મેથડ છે ગેટ. કયા પેજ ઉપર જશે, તો કે પ્રોસેસ અંડરસ્કોર ફોર્મ ડોટ PHPમાં એક ટેક્સ્ટ બોક્સ લીધું છે. ટેક્સ્ટ બોક્સનો વેરિયેબલ શું છે, એફ અંડરસ્કોર નેમ. સબમિટ બટન. જ્યારે પણ હું ટેક્સ્ટ બોક્સના વેરિયેબલમાં ટેક્સ્ટ બોક્સમાં કંઈક વેલ્યુ પુટ કરીશ અને સબમિટ બટન ક્લિક કરીશ એટલે ક્યાં સ્ટોર થઈ જશે, આ વેરિયેબલની અંદર. એ હું ક્યાં કેચ કરાવું છું, ગેટ મેથડથી, PHPના કોડમાં ગેટ વેરિયેબલથી. અહીંયા એફ અંડરસ્કોર નેમ નામ આપી દીધું. બરાબર. અને એને પ્રિન્ટ કરાવ્યું. હવે જે આ HTML સ્પેશિયલ કેર છે એ સમજવા જેવી વસ્તુ છે. હવે મેં કોઈ નામ નથી નાખ્યું અને હું લખું છું HTML
H1 એની અંદર લખો હેલો અને H1. હવે જો શું થાય, એક્ઝેક્ટ એવું તમને અહીંયા ડિસ્પ્લે થશે. હવે હું આ HTML કાઢી નાખું, કોપી જ કરીએ આપણે એટલે બીજી વાર કામ આવે. અને મૂકી દઈએ કમેન્ટમાં. ઓકે, અને હવે હું લખું છું HTML. જો સોરી, ફરીથી જો શું થયું, આ HTML નો કોડ છે. કરું H2 લો H2. તમે જો આઉટપુટમાં પ્રીવિયસ આઉટપુટ કરતાં શું થયું, આ HTML નો ટેગ જ રન થઈ ગયો. અહીંયા જો શું પાસ થાય છે, HTML ખુદ પાસ થાય છે. તો HTML રન થઈ ગયું. તો આનાથી કોઈ મિસયુઝ કરી શકે અથવા PHPની સ્ક્રિપ્ટ ત્યાં રન કરી નાખે તો આવું જ કંઈ HTML જો H2 રન થઈ ગયો હેડિંગ 2, તો આવું કંઈ ન થાય એ પ્રિવેન્ટ કરવા માટે આપણે કયો ફંક્શન યુઝ કરી છીએ, HTML સ્પેશિયલ કેટ. બાકી ના યુઝ કરો અત્યારે કંઈ પ્રશ્ન નથી, બટ આપણે આઈડિયા હોવો જોઈએ કે જો આવું કંઈક પ્રિવેન્ટ કરવું હોય તો કઈ રીતે થશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે, એમાં પણ એક welcome.php પર ડેટા જશે. મેથડ ગેટ, જેમાં નામ અને ઈમેલ આઈડી લીધો છે. એક બટન સબમિટનું, નેમ ટેક્સ્ટ બોક્સનો વેરિયેબલ છે નેમ, ઈમેલનો છે ઈમેલ. અને આપણે welcome.php પર આવીએ તો સીધું વેલકમ અને PHP. એમાં મેં ક્યાંય ઇસ સેટનો યુઝ નથી કર્યો. હવે તમને હું આ ઇસ સેટનું ઇફ કન્ડિશન જ આખી કાઢી નાખું. પહેલાં આને આખી કોપી કરી લઉં અને કમેન્ટમાં મૂકી દઈએ આપણે કે મારા ઇફ કન્ડિશન યુઝ જ નથી કરી ભાઈ, ડાયરેક્ટ પ્રિન્ટ કરાવો ને થાય છે તો બરાબર. નેમમાં લીધું, એફ નેમનો ડેટા નેમમાં લીધો અને પછી એને પ્રિન્ટ કરાવું છું ડાયરેક્ટ. બાકી બધું મેં આપણે કમેન્ટમાં મૂકી દીધું. આપણે આવી જાય, લખું છું ટેસ્ટ. ઓકે, સોરી એક કામ સરી ગયો છે. તો ટેસ્ટ અહીંયા પ્રિન્ટ થઈ જશે. બટ તમને અહીંયા દેખાય છે કે ભાઈ મારે કયા ડેટાઓ કયા પેજ ઉપર ડેટા જાય છે. હવે એ પેજ હું જો ડાયરેક્ટ એક્સેસ કરું તો હું વાયા one.php થ્રુ નથી આવતો. મને પેજનું નામ ખબર પડી ગઈ કે પ્રોસેસ અંડરસ્કોર ફોર્મની અંદર આ ડેટા જાય છે, તો હું ડાયરેક્ટ ઓપન કરું છું તો શું કહી દે છે ભાઈ કે એફ નેમ એવું કંઈ એને મળતું નથી. એટલા માટે જ આપણે અહીંયા ઇફ કન્ડિશનમાં શું ચેક કરાયું કે ભાઈ આમાં ડેટા હોય તો જ એને આગળ જાઓ વધો, નકર શું કરી નાખો આગળ જવાની કંઈ જરૂર જ નથી. એટલા માટે આપણે ઇસ સેટનો યુઝ કર્યો હતો. ઇસ સેટ વેરિયેબલ, ઇસ સેટ ફંક્શન જ ચેક કરે છે કે આની અંદર કંઈ ડેટા છે કે કેમ. ઓકે, તો આઈ હોપ તમને આ બે એક્ઝામ્પલથી કંઈક સમજાણું હશે. એડવાન્ટેજ આના આપણે જોઈ લઈએ છીએ. યુ કેન bookmark the page will the specify query string because the data sent by the get method is displaying URL. હવે આપણે one.php પહેલાં ખોલી લઈ. મેં કંઈક ડેટા નાખ્યું ટેસ્ટ ડેટા અને સબમિટ અહીંયા દેખાય છે, તો આને હું બુકમાર્ક કરી શકું. કંટ્રોલ ડીથી બુકમાર્ક થાય ઓલમોસ્ટ બધા બ્રાઉઝર ઉપર. તો અહીંયા બુકમાર્ક થઈ જાય તો હું ગમે ત્યારે જ્યારે પણ આ ડેટા ઓપન કરું તો મને દર વખતે કયો વેરિયેબલ મળે, એફ નેમ, અને એનો ડેટા પણ મારો બ્રાઉઝરમાં ક્યાંક સેવ થઈ ગયો છે. નવું ટેબ ઓપન કરીને તમને દેખાડો. જો તો દર વખતે મને અહીંયા જે ડેટા હતો એ પણ આ ટેબમાં પણ બુકમાર્કવાળા ટેબમાં પણ મળ્યો. ગેટ રિક્વેસ્ટ કેન બી કેચ. હવે બ્રાઉઝરની અંદર એક કેચ મેમરી કરીને એક સર્વિસ હોય, એની અંદર ડેટા આમાં સ્ટોર થઈ જાય તો જ આપણે બુકમાર્કમાં મળે. ગેટ રિક્વેસ્ટ આર ઓલવેઝ રિમાઇન ઇન ધ બ્રાઉઝર હિસ્ટ્રી. કેમ કે કહે છે કે બ્રાઉઝર હિસ્ટ્રીમાં પણ હોય. તો આપણે જોઈએ, જો આ દેખાય છે તમને અહીંયા ટેસ્ટ પ્રોસેસ ટેસ્ટ પ્લસ ડેટા મેં હમણાં સબમિટમાં ટાઈપ કર્યું હતું એટલે ત્યાં પણ દેખાય.
Get requests are always remain in browser history. Disadvantage શું છે તો કે the get method should not be used while sending a sensitive information. Okay, a limited amount of data can be sent using the method get. એની લિમિટ છે 2048. ક્યાંક લખી હશે 2000, ક્યાંક લખી હશે 2048. ડિપેન્ડ છે તમારા બ્રાઉઝરના વર્ઝન ઉપર. For security reason, never use get method to send high sensitive information like username, password because it show them in the URL. get મેથડનો યુઝ ક્યારેય કરવો જ નહીં. એક તો અને કરો તો સેન્સિટિવ ઇન્ફોર્મેશન ન સેન્ડ કરવી. ધ ગેટ મેથડ કેન નોટ બી યુઝ સેન્ડ અ બાઇનરી ડેટા. બાઇનરી ડેટા જેમ કે ઇમેજ અને ડોક્યુમેન્ટ તમારે જો સર્વર ઉપર અપલોડ કરવું હોય તો ગેટ મેથડથી અપલોડ થશે નહીં. ઓકે, અને નેક્સ્ટ છે આપણે પોસ્ટ મેથડ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી જો તમને કંઈ ના સમજાણું હોય એક્ઝામ્પલ કે ગેટ મેથડ શું છે, તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે પોસ્ટ મેથડ વિશે જોશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.